महादेव्याः कुक्षिरत्ना शब्दजितवरात्मजम् राजचन्द्रमहं वन्दे तत्तलोचनदायकम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलम् मङ्गलं कुन्दकुन्दाद्या जैनधर्मोऽस्तु मङ्गलम्। સત્શ્રુતને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 581 મુંબઈ ચૈત્રવદ આઠમ બુધ વિક્રમ સંવત 1951 તારીખ 17/4/1895. આ પત્ર પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયો છે. ચેતનને ચેતન પર્યાય હોય અને જડને જડ પર્યાય હોય એ જ પદાર્થની સ્થિતિ છે. પ્રત્યેક સમયે જે પરિણામ થાય છે તે પર્યાય છે. વિચાર કરવાથી આ વાત યથાર્થ લાગશે. સૌભાગભાઈને વસ્તુ, પદાર્થ અને એના પરિણામે થતું આત્મ સ્વરૂપનો નિર્ધાર એ કરાવવા માટે પરમ કૃપાળુદેવ તત્વની, દ્રવ્યની, પદાર્થની અધ્યાત્મસભર વાતો લખે છે. અને એ વાત તો જ બનશે એમ સમજાય છે કે સૌભાગભાઈ, તમે બીજી ઉપાધિ, કડાકૂટ, માથાકૂટ, ઝંઝાળમાંથી આત્મા, દ્રવ્ય, પદાર્થ, વસ્તુનું સ્વરૂપ સમજો. જીનાગમ જે કહે છે તે પ્રમાણે પદાર્થનું સ્વરૂપ સમજો. કેમ સમજતા નથી, કેમ માનતા નથી? જો આટલો નિર્ધાર આપણને થાય કે થઈ ગયો કહેવાય એવું નથી. જો આ નિર્ધાર થઈ ગયો હોય તો ચેતન ચેતન જ લાગે, જડ જડ જ લાગે. એ નથી લાગતું એટલા માટે કૃપાદેવ કહે છે કે નથી થયું તો નિશ્ચય, નિર્ણય, નિર્ધાર કરવો પડશે, અનિવાર્ય છે. તો ચેતનને ચેતન પર્યાય હોય એટલે શું? અને જડને જડ પર્યાય હોય. ચેતન કહેતા આત્મા, ચિત્ત કહેતા જેનામાં જ્ઞાન દર્શન ગુણ છે અને જ્ઞાન દર્શન ઉપયોગ છે. ડબલ ત નથી. ડબલ ત હોય તો સંકલ્પ વિકલ્પ રૂપી તરંગ આવી જાય એટલે ચિત્ત, એટલે આપણે જેને મન કહીએ છીએ તે થઈ જાય. પરંતુ ચિત્ત એકલું ચિદઘન કહીએ છીએ, સચ્ચિદાનંદમાં ચિત્ત કહીએ છીએ. એ કંઈ ચિત્ત શક્તિ, ચેતના શક્તિ, ચૈતન્ય, એ જે શબ્દો કહેવા હોય તે પણ ત્યાં ચિત્ત કહેતા જ્ઞાન દર્શન છે. એટલે કે જ્ઞાન દર્શન ગુણ છે, જ્ઞાન દર્શન ઉપયોગ છે. અને એ બંને જેને હોય છે એનું નામ ચેતન, આત્મા, જીવ, જે શબ્દ કયો તે. તો ચેતનના પર્યાય હંમેશા ચેતન હોય. હવે પર્યાય શું? તો કે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ દ્રવ્ય એનામાં ગુણ અને પર્યાય હોય. ગુણ અને પર્યાયમાં એ દ્રવ્ય છે, ગુણ અને પર્યાયનો આધાર છે, તેનું નામ દ્રવ્ય. એવા કેટલા દ્રવ્ય છે? તો કે આમ તો અનંત છે, પણ સમગ્ર વિશ્વમાં જીનાગમ થયેલીઓ તો ષટ દ્રવ્યાત્મક જગત કહેવાય. તો એ 6 દ્રવ્ય કયા? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવ અને કાળ. એમાં જીવ કહેતા આત્મા આવ્યો. આપણે જાણીએ છીએ જીવ એક જ ચેતન દ્રવ્ય થયું. બીજા બધા અજીવ દ્રવ્ય છે, નોન લિવિંગ સબસ્ટન્સ, અને જડ કહીએ છીએ તે છે. એટલે જડને ચેતન યાદ રાખીએ અથવા જીવ અને અજીવ યાદ રાખીએ. તો ચેતનને ચેતન પર્યાય હોય. પર્યાય શું છે? તો કે સમય સમયે વસ્તુ કંઈ ને કંઈ રીતે પરિણમ્યા કરે છે, તેનું નામ પર્યાય છે. સમય સમયે પરિણતિ ચાલુ છે. જળની જળ ભાવે છે, પડ્યું પડ્યું ભાવ કરે છે. જળ ભાવે, જળ પરિણમે. ભાવ એટલે વિચાર, સંજ્ઞા, આપણે કહીએ છીએ તેમ મન કરે તેમ નહીં, પરંતુ એનું જે પરિણમન થાય છે, એની જે સ્થિતિમાં વધઘટ, અવસ્થા, ફેરફાર થયા કરે છે, એ અવસ્થાંતર થાય છે, રૂપાંતર થાય છે. જૂનામાંથી નવું થાય, નવામાંથી જૂનું થાય વગેરે પલટન પામે છે. પલટણ કહીએ, પરિવર્તન કહીએ, તે આ પર્યાય એટલે છે. આખું જગત, એક ઈચ એન્ડ એવરીથિંગ, સમસ્ત વિશ્વ, સચરાચર સૃષ્ટિ, અખિલ બ્રહ્માંડમાં આ સમય સમયે પરિણમન તો ચાલુ ને ચાલુ છે. આપણા લક્ષમાં નથી, બાકી ચાલુ જ છે. તો ચેતન દ્રવ્ય છે, એનો ગુણ જ્ઞાન છે, અને જે કંઈ સમયે સમયે જાણ કરવાનું કર્યા કરે છે તે જ્ઞાનની પર્યાય છે. જે જાણ કરવાનો
તો આત્માનો સ્વભાવ જ છે, કોઈ પણ જીવનો સ્વભાવ છે. તો એ જાણ કરે છે તે જ્ઞાનની પર્યાય છે. એનો કરનારો કોણ છે? તો કે દ્રવ્ય ગુણ પર્યાય દરેક બધા સ્વતંત્ર છે. તો પણ કોના આશ્રય રહે છે? તો કે દ્રવ્યના આશ્રય છે. તો કે એમ પણ કહેવું હોય તો કહેવાય, ન કહેવું હોય તો ન કહેવાય. કેમ કે ચેતન દ્રવ્ય છે એની ના નહીં, અને દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણાહા એમ સૂત્ર છે. એટલે કે ગુણને પર્યાયને દ્રવ્યનો આધાર છે એમ કહીએ છીએ. દ્રવ્યના આધારે એ રહેલું છે, પરંતુ પરિણતિ સ્વતંત્ર છે. દરેકની સ્વતંત્રતા છે એ જીનાગમે માન્ય કરી છે. આપણે માન્ય કરવી જ રહી, સમજવી જ રહી. આ કબૂલ કરાવે છે, આ સ્ટેમ્પિંગ કરે છે, પ્રિન્ટ કરાવે છે કે ભૂલ્યું ભૂલાય તેમ નથી. જડતે ચેતન, જડતે જડ, ચેતન તે ચેતન, ચેતનને ચેતન પર્યાય હોય છે, જડને જડ પર્યાય હોય છે. તો આપણે બધા સંકલ્પ વિકલ્પ કરીએ છીએ, મારે સાંભળવું છે, મારે જોવું છે, મારે જવું છે, મારે કંઈ પણ ક્રિયા કરવી છે, તે બધી જ જ્ઞાનની પર્યાય છે. હવે આમાં શું નવું છે કે અઘરું છે કે નથી સમજાતું? સમજાય છે, પણ આપણે વાંચવા, વિચારવાનો કે સમજવાનો કદાચ પુરુષાર્થ ઓછો કરીએ છીએ. કદાચ કરતા જ નથી અને કદાચ ઓછો કરીએ છીએ. તો આટલું જ કહેવું છે કે ચેતનને ચેતન પર્યાય, જળને જળ પર્યાય છે. કેમ કે એ જ પદાર્થની સ્થિતિ છે. વસ્તુ, દ્રવ્ય, પદાર્થ, સત, સત્તા બધા એક પર્યાયવાચી શબ્દો છે. પ્રત્યેક સમયે જે પરિણામ થાય છે તે પર્યાય છે. એટલે જે પરિણામ થયું, પરિણમન થયું, પરિણમન ક્રિયામાં ગયું, પરિણામ પર્યાયમાં ગયું. એટલે જે સમયે જે પરિણામ થાય છે, પ્રત્યેક સમયે જે પરિણામ થાય છે તે પર્યાય છે. એટલે કેવલજ્ઞાની પુરુષ કહી શકે, કેવલજ્ઞાની ભગવાન કહી શકે કે તમારો એક સમયમાં તમારે આવી પર્યાય શુદ્ધ હતી, અને 5મા કે 10મા કે 15મા કે બીજા સમયે પર્યાય અશુદ્ધ હતી. આપણને એ જ્ઞાન નથી, તો ત્યાં સુધી કહી શકતા નથી. પણ તેઓ શ્રી કહી શકે છે. તો જે પરિણામ થાય છે તે પર્યાય છે. જળની શું પરિણતિ થઈ, પર્યાય થઈ, પરિણમન થયું, એ પણ એ જાણી ઝળકી રહ્યું છે એમના જ્ઞાનમાં, અને ચેતનની પણ જાણી રહ્યા છે. તો પોતાની જાણીમાં તો નવાઈ નથી. પ્રથમ તો પોતાને જાણ્યો, નથિંગ બટ નોલેજ થઈ ગયું. કેવલ જ્ઞાન, એક શુદ્ધ અણિશુદ્ધ એવું જ્ઞાન, સંપૂર્ણ જ્ઞાન, પરિપૂર્ણ જ્ઞાન થયું. પછી એ જોઈ શક્યા, પોતાનું જુએ. એટલે કે એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે. તો આ બધું જાણીએ તો દૃષ્ટિ વિશાળ થાય, ઉદાર થાય, અને ઉપયોગ તીક્ષ્ણ અને સૂક્ષ્મ થાય. મુખ્ય વાત ઉપયોગ સૂક્ષ્મ થાય. જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, એટલે કે સૂક્ષ્મ વિચાર કરે છે, સૂક્ષ્મ વિચારણા છે. એક તો વિચારણા સૂક્ષ્મ, એમાં પાછી સૂક્ષ્મતા એ કરે છે. ઉપયોગ સૂક્ષ્મ થાય છે, તીક્ષ્ણ પરિણતિ થાય છે. તેમ આત્મા બ્રહ્મરસ પ્રત્યે સ્થિરતા ભજે છે. સ્થિર રસ, બ્રહ્મરસ, આત્મરસ, મુખરસ, સુધારસ ઉત્પન્ન થાય છે. આત્માનો અનુભવ થઈ જાય છે. એટલે કૃપાળુદેવને લાગે છે કે આવી વિચારણા કરતાં એનો ઉપયોગ એટલી સૂક્ષ્મતાને પામી શકે છે. તો એ વસ્તુ મૂકી દીધી છે, અને એ કરવાનું છે. આ શું કામ દ્રવ્યનું યોગ સમજવું? તો કે સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. એટલા માટે આ દ્રવ્યનું યોગનું ફળ શું? તો કે જ્ઞાનસ્ય ફલમ વિરતિ. એ જ્ઞાનનું ફળ જ્ઞાન જ આવે, ત્યાગ આવે, વિરતિ આવે. છેક શ્રવણથી જો આપણને કેવલ જ્ઞાન સુધી લઈ જતા હોય તો આ તો પરિણમનની વાત છે, કે સૂક્ષ્મ પરિણમન છે, સૂક્ષ્મ ઉપયોગ છે. તો એ કરવા માટે, કેમ કે આ બધો વિચારણા કરે ત્યારે જીવનું કોન્સન્ટ્રેશન, ફૂલ કોન્સન્ટ્રેશન ક્યાં હોય? તો કે આત્માની વાતમાં, આત્માના વિચારમાં, આત્માની પરિણતિમાં. અને એ જ કરવા માટે આ બધી વાત છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતનું ભણતર હોય, કોઈ પણ વિદ્યા, કોઈ પણ ફેકલ્ટીમાં કાંઈ પણ અભ્યાસ કરતી હોય, તો એનું ધ્યાન ક્યાં હોય? તો કે તે પ્રવૃત્તિમાં હોવું જોઈએ. સંપૂર્ણ ધ્યાન હોય, સંપૂર્ણ લક્ષ્ય હોય, તો એ સંપૂર્ણ ન્યાય આપી શકે. તો સંપૂર્ણ ન્યાય, સંપૂર્ણ જ્ઞાનની જ તો આ વાત છે. એમ કરવા માટે આત્મા બીજે ક્યાંય ન હોવો જોઈએ. આત્માનો ઉપયોગ તે વસ્તુ સમજવામાં હોવો જોઈએ. તે સમજતા, વાંચતા, સાંભળતા કે વિચારતા કે જોતા કોઈક એવો સમય આવી જાય કે આત્મા તે સમયે પરિણમી જાય, ત્યારે એ ધી સ્ટેટમાં પડી ન જાય. આ તે પેલું ન કરે કે ચાલો આગળ જઈએ, ચાલો આગળ વાંચીએ, ચાલો આગળ ગાઈએ, એમ ન કરતાં સ્થિર થઈ જાય. ત્યાં જેનો ઉપયોગ શાંત થઈ જાય, તો તે જ કરવાનો. તો આનંદકાળથી નથી કર્યું, તે પુરુષાર્થ છે. એટલે સચોટ વાત મૂકી દીધી છે, સૈદ્ધાંતિક વાત છે. એને સાંભળતા, વિચારતા જીવના પરિણામ ઘણા સ્થિર થઈ જાય. પહેલાં ઉપયોગ સ્થિર થઈ જાય, અને ઉર્ફે પરિણામ સ્થિર થઈ જાય. એટલે એ જો ટકી જાય. હવે એક સમય હોય તો પણ જ્ઞાની પુરુષ કે બસ છે, તો વિચાર કરવાથી આ વાત યથાર્થ લાગશે. જેમ વિચાર કરશે તેમ આ વાત યથાર્થ આત્માની છે. આત્મામાં રહી જશે.
ખરી લાગશે, સત્ય લાગશે, વસ્તુ વાસ્તવિક રૂપે પરિણમેલી થઈ જશે. એટલે કે આત્મામાં પરિણતિ કરી જશે. એટલે કૃપાળુદેવે અહીંયા મૂકી જ દીધું છે. આપણે અનુમાન કરવાનું નથી, કે આપણે વિવેચન કરવાનું નથી. વિચાર કરવાથી આ વાત યથાર્થ લાગશે. વાંધો ક્યાં છે? ખાટલે મોટી ખોટ તો કે જીવ વિચાર જ કરતો નથી. વિચારવાનો પુરુષાર્થ કરવો જોઈએ એમ પણ વિચાર આવતો નથી. અને એ દુઃખદ વાત છે, એ ખરેખર કરુણ વાત છે. આ દર્શનમાં, આ કૃપાળુદેવના દર્શનમાં, વિતરાગવાણીમાં, બીજે પણ જ્યાં હશે ત્યાં ખરું, પણ અહીંયા તો વિચાર પ્રમાણમાં કરતા નથી. અને એટલે વિચાર શૂન્યતા થવાનું છે, લાવવાની છે, પરંતુ પહેલાં વિચાર કરીને વિચાર રહિતતા કરવાની છે. પહેલો તો વિચાર જોઈએ. સીધો વિકલ્પ રહિત નહીં થવાય. એ વિકલ્પ કરશે, વિચાર કરશે, અને પછી નિર્વિચાર, થોટલેસ સ્ટેજ નિર્વિકાર થઈ જશે. અને એ કરવાનો આ પુરુષાર્થ છે. ટૂંકમાં સૌભાગભાઈને બીજે બધેથી બહિરાત્મ દશા કયો કે બહિરાત્મ ભાવ કયો બહિર્મુક્તા છે, એમાંથી અંતર્મુક્તા લાવવી છે. અને હવે સમય ઓછો છે, કેમ કે વિક્રમ સંવત 1951 અડધી તો ગઈ, અને હવે એમના હાથમાં લગભગ 1 વર્ષ 12-14 મહિના જ બાકી છે. તો કૃપાળુદેવને થાય છે કે હવે આ સમજીને છોડી દે તો સારું, કે સ્વાદ ચાખી લે તો સારું, જેથી બીજું બધું મૂકી દે અને એક આત્માનો અનુભવ કે સ્વાદમાં આવી જાય. 313માં પત્રમાં પણ એમને ને ગોસળિયાભાઈને લખ્યું છે, ડુંગરસિંહભાઈને, કે તમે પદાર્થને સમજો. અમે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહજે સાંભળી આવે છે, અને માટે જ અમે તમને કહીએ છીએ કે તમે પદાર્થને સમજો. પદાર્થ, વસ્તુ, દ્રવ્ય, આત્મા બધું એક છે. એટલે કે તત્વજ્ઞાન પામો, વિચારો તો આત્મજ્ઞાન પમાશે. તત્વજ્ઞાનના વિચારથી આત્મજ્ઞાન પમાય છે. સદવિચારથી આત્મજ્ઞાન પમાય છે. કર વિચાર તો પામ. વિચાર એક મોટો યોગ છે. મોક્ષની સાથે જોડાણ કરાવી દે તેનું નામ વિચાર યોગ છે. આગળ જઈએ. આપણે અગાઉ 568માં પત્રમાં પણ પદાર્થ પર્યાયની વાત લીધી છે. 2-5 દિવસ પહેલાંની જ વાત છે, એટલે લેતા નથી. અને 902 નંબરનો પત્ર, જળને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, એ પણ જ્યારે એ પદ લઈશું ત્યારે વધારે વિચારણા કરીશું. બાકી પર્યાય, દ્રવ્ય અને ગુણ સ્વતંત્ર છે, અને એની વાત લીધા વિના ચાલે તેવું નથી. ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સત, એ જે ગૌતમ પ્રભુને, ગણધર ભગવંતને ત્રિપદી આપી પછી શાસ્ત્રો લખી શકાયા અને ગૂંથી શકાયા છે. તો એ બોધ તો આટલો જ હતો. મહાવીર પ્રભુએ આટલો જ બોધ આપ્યો કે ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્તમ સત. વસ્તુમાં ઉત્પાદ થાય છે, વસ્તુમાં વ્યય થાય છે, છતાં વસ્તુ એની ધ્રુવતા, દ્રવ્ય તો ભાવ ટકાવી જ રાખે છે. એના ઉપરથી બધું જ રચાયું. આ એક સત છે. અને ઓમ તત્સત કહીએ છીએ, એમાં પણ બધું આવી ગયું. ઉપનિષદના સારાંશ રૂપે, ચિનાગમના સારાંશ રૂપે આ આવી ગયું. એટલે વસ્તુ તો આમ જ છે, અને સમજીએ છૂટકો છે. લખવાનું હાલ ઓછું બની શકે છે, તેથી કેટલાક વિચારો જણાવવાનું બની શકતું નથી. તેમ કેટલાક વિચારો ઉપશમ કરવાનું પ્રકૃતિનો ઉદય હોવાથી કોઈકને સ્પષ્ટતાથી કહેવાનું બની શકતું નથી. હમણાં લખવાનું બહુ ઓછું બને છે, કેમ કે કેટલાક વિચારો જણાવવાનું બની શકતું નથી. એટલે મનમાં તો ઘણા વિચાર આવી જાય, પણ લખી જણાવવાનું બની શકતું નથી. અને કેટલાક તો વિચાર પણ ઉપશમ કરવાનો પ્રકૃતિનો ઉદય હોવાથી હમણાં તો વિચાર પણ વધારે કરતા નથી, ઉપશમ આવી દઈએ છીએ. એટલે કે અમે જોઈએ તેવું સ્પષ્ટતાથી લખવાનું કહેવાનું બનતું નથી. અત્યારે હાલ અત્રે એટલી ઉપાધિ રહેતી નથી, એટલી બધી ઉપાધિ રહેતી નથી. તો પણ પ્રવૃત્તિરૂપ સંગ હોવાથી તથા ક્ષેત્ર ઉતાપરૂપ હોવાથી થોડા દિવસ અત્રેથી નિવૃત્ત થવાનો વિચાર થાય છે. હવે તે વિશે જે બને તે ખરું, એ જ વિનંતી. આત્મ સ્વરૂપના પ્રણામ. અહીંયા માત્ર પ્રણામ લખ્યા છે, એટલે લખી શકાતું નથી, કહી શકાતું નથી. એટલી બધી ઉપાધિ રહેતી નથી, જે મોટાભાગના પત્રોમાં 1-2 પત્ર બાદ કરતાં ઉપાધિયોગ સતત છે, વધ્યા કરે છે, વિશેષ હતું. એમાંથી હવે કંઈક નિરાંત, શાંતિ, ફુરસદ મળે છે. તો પણ પ્રવૃત્તિરૂપ સંગ હોવાથી, અમારો સંગ કયો છે તો કે પ્રવૃત્તિનો છે. એટલે કે પ્રવૃત્તિનો રાગ નથી, આસક્તિ નથી, છતાં ક્રિયા તો ચાલુ છે, કરવી પડે છે. અને ક્ષેત્ર ઉતાપરૂપ હોવાથી ઉત્કૃષ્ટ તાપ છે. ક્ષેત્રમાં તો આદિવ્યાધિ ઉપાધિનો તાપ ને તાપ જ છે. ત્રિવિધ તાપ કહીએ તો ઉતાપ એટલે વળી ઉત્કૃષ્ટ તાપ છે. એમ હોવાથી થોડા દિવસ અત્રેથી નિવૃત્ત થવાનો વિચાર તો થાય છે, પણ જે બને તે ખરું એમ કૃપાળુદેવે મૂકી દીધું છે. આમ થશે જ, આવશું જ, આવવાનું જ છે એમ લખતા નથી. એ જ વિનંતી. આગળ જઈએ. પત્રાંક 582.
મુંબઈ ચૈત્રવદ આઠમ વિક્રમ સંવત 1951 તારીખ 17/4/1895. આત્મવીર્ય પ્રવર્તાવવામાં અને સંકોચવામાં બહુ વિચાર કરી પ્રવર્તવું ઘટે છે. આ પત્ર બ્લોક લેટર્સમાં ટાઇટલમાં જ આ વચન કૃપાળુદેવે મૂક્યું છે. એ ઘણું મોટું વચન છે, આપણને ઘણું ઉપયોગી વચન છે. બધાને ઉપયોગી વચન હોય એ જ લખ્યું હોય, છતાં આ તો આપણે સમજવા જેવું છે. અને કોને પત્ર લખાયો છે તો ભાવનગર સ્થિત એ વખતના શ્રેષ્ઠીવર્ય છે તે શ્રી કુંવરજીભાઈ આણંદજીભાઈ પ્રત્યે લખાયો છે. તો આત્મવીર્ય પ્રવર્તાવવામાં એટલે કે આપણી આત્માની શક્તિ જેટલી બધી છે, અનંતી છે, તો એ અનંત શક્તિ છે એને ગોપવ્યા સિવાય, છુપાવ્યા સિવાય, એને ભાનમાં લાવીને, એને એક્ટિવેટ કરીને, પ્રવૃત્ત કરીને, ચાવી મારીને, પ્રેરણા કરીને, ગમે તેમ કરીને, પુરુષાર્થ કરીને એ કરવું જોઈએ. અને સંકોચવામાં એને સંકોચી લેવું હોય કે હવે નથી કરવું, નિવૃત્તિ લેવાનો જોગ છે, અથવા હવે પ્રવૃત્તિ નથી કરવી, હવે કેટલીક ક્રિયા નથી કરવી, કેટલીક પ્રવૃત્તિ નથી કરવી, તો સંકોચી લેવું. એટલે કે લંબાવતા આવડવું જોઈએ અને ટૂંકાવતા આવડવું જોઈએ. એ જે સંકોચ વિકાસની વાત છે તે બહુ વિચાર કરી પ્રવર્તવું ઘટે છે. એટલે કે બહુ છલકાઈ જઈએ કે મારી નાખવું, ફાડી નાખવું, આમ કરી નાખવું, તેમ કરી નાખવું, આ વર્ષમાં આટલું થવું જ જોઈએ, એક દિવસમાં આટલું કરવું જ જોઈએ, એવું બધું કરવું એ પણ વિચારવાનું છે કે કેટલીક સંકોચીને પ્રવૃત્તિ કરવા જેવું છે. પછેડી પ્રમાણે છોડ ધાનવા જેવું છે કે પોતાની શક્તિ, યોગ્યતા, પાત્રતા પ્રમાણે કેટલું કરવા જેવું છે. 2000 પાના તો એક દિવસમાં વાંચી જ નાખવા છે, અથવા તો 5000 પાના વાંચી નાખવા છે, તો એમ ન ચાલે. એવી રીતે 24 કલાક ગાયા જ કરવું છે, ભક્તિ જ કરવી છે, તો જીવ વહેલો થાકી જશે. એવી ઘણી બાબત છે, એમાં આપણે જતા નથી, આપણો અનુભવ છે. તો કે આત્મવીર્ય પ્રવર્તાવવામાં અને સંકોચવામાં આપણે આજ્ઞા ભક્તિ મળી ગઈ, કૃપાળદેવ જેવા ભગવાન સાચા મળી ગયા, યોગ થઈ ગયો, એમાં વળી 3 સત્પુરુષમાંથી કોઈ સત્પુરુષના દર્શનનો યોગ થયો હોય, એમની અમી દૃષ્ટિ પડી ગઈ. હવે આપણે કાંઈ કરવાનું રહેતું નથી. દરરોજ આટલો ક્રમ કરીએ છીએ, દરરોજ આટલી ભક્તિ કરી લઈએ છીએ, 1 કલાક તો કરીએ જ છીએ, કોઈ વળી કહેશે 6 કલાક કરીએ છીએ, વગેરે વગેરે. તેથી આપણા આત્માનું પૂરેપૂરું કલ્યાણ થઈ જાય એમ માની લેવું, અમીનો ઓડકાર ખાવો, સંતોષ ધન રાખવો એ ઠીક નથી લાગતું. ભગવાન કહે છે કે આત્મવીર્ય પ્રવર્તાવવામાં પણ વિચાર કરવો જોઈએ અને સંકોચવામાં પણ વિચાર કરવો જોઈએ. એટલેથી પતી જતું નથી. 90 રૂપિયા થયા, 99 રૂપિયા ભેગા થયા, હવે 100 જ કહેવાય એમ ચાલે બાલે નહીં. એ 99 100 તો ન જ કહેવાય, બેમાં ફરક છે. એટલે 99 સુધી આવીએ તો પણ ઓછપ, અધુરાશ, ઉણપ લાગવી જોઈએ અને મારે હજુ પુરુષાર્થ કરવાનો છે, 100% એ પહોંચવાનું છે. 100 આઉટ ઓફ 100 માર્ક્સ લેવાના છે. એ ગ્રેડ આવે કે A+ આવે એટલે પૂરી થઈ ગઈ વાત એમ નથી. બધામાં જોવું જોઈએ, બધે જોવું જોઈએ. અને આજ 1+ મુકાય છે, કાલ સવારે 2 ને 3+ મુકાય, અથવા ઘણા બધા મુકાય, ત્યાં સુધી વાત આગળ વધવી જોઈએ. એમ 100%ની વાત છે, પૂર્ણતાનો જ લક્ષ્ય છે કે આત્માની શક્તિ જેટલી હોય તેટલી વાપરવી જોઈએ. હવે થાકી ગયા, શેના થાકી ગયા? આપણામાં ચાલવાની ત્રેવડ છે, 5 કિલોમીટર 5 માઇલ ચાલી શકીએ છીએ, આસાનીથી ચાલી શકીએ છીએ, પણ આળસ કે પ્રમાદ કે કોઈ પણ ભાવ હોવાથી ચાલીએ નહીં. તો એ શું થયું કે આત્માની શક્તિ છે, ચાલવાની શક્તિ છે, પરંતુ સંકોચીને બેઠા છે, કરવું નથી. કારણ ગમે તે હોય, પ્રમાદ તો મુખ્ય છે. એવી રીતે જરાય પગલું મંડાતું ન હોય, 100 ફૂટ ચાલવાના વાંધા હોય તો 100 ફૂટ માંડ ચાલતા હોય અને કે હું 2 માઇલ તો ચાલીશ જ, તો પછી ત્યારે પછેડી પ્રમાણે, શક્તિ પ્રમાણે કંઈ ખોટ પડી ગઈ હોય તો એ પ્રમાણે પ્રવર્તવું જોઈએ. પરાણે એટલું ચાલવાનો ફાયદો નથી. એમ દરેક પ્રવૃત્તિમાં લાગે છે. અને પછેડી પ્રમાણે છોડ તો જ્ઞાની પુરુષો કહી ગયા છે તે કહેવત સૂક્તિ બિલકુલ સત્ય છે, સમાજનું જ પ્રતિબિંબ છે. જે કાંઈ આવા કહેવત વગેરે રૂઢિપ્રયોગો હોય તે મોટે ભાગે સમાજમાં બન્યું હોય, એના પરથી જ આવ્યા હોય. એટલે સિદ્ધાંત નથી, પણ સિદ્ધાંત જેવા જ હોય છે. જેમ દૃષ્ટાંત છે એટલે શું? તો કે દૃષ્ટાંત એટલે આના જેવું, આનો દાખલો, આનું ઉદાહરણ, પણ એ પોતે નહીં. એવી રીતે દૃષ્ટાંત અને સિદ્ધાંતનો ફરક આ છે કે સિદ્ધાંત તે સિદ્ધાંત, દૃષ્ટાંત ગમે તેટલું સિદ્ધાંત જેવું લાગતું હોય તો પણ ફરક તે ફરક, એના જેવું કહેવું પડે. જેમ કે એક વ્યક્તિ જેવી બીજી વ્યક્તિ લાગે છે, પરંતુ જેવી કેવી પડે, નહીંતર તો એ વ્યક્તિ જ થઈ જાય. એમાં બે વચ્ચે તુલના કરવાનું આવે જ નહીં, એ વ્યક્તિ પોતે જ રહી જાય. તો કે એમ નથી, પણ આના જેવું લાગે છે એનો અર્થ છે કે બે વસ્તુ જુદી છે અને એની સાથે તુલના કરવામાં આવે છે. એટલે કે સિદ્ધાંત નથી. આગળ જઈએ. શુભેચ્છા સંપન્ન ભાઈ કુંવરજીભાઈ આણંદજીભાઈ પ્રત્યે અગાઉ એક પત્ર આવી ગયો છે, એટલે આપણે જાણીએ છીએ કે કુંવરજીભાઈ કોણ હતા. એ શ્રેષ્ઠી રત્ન છે, શાવક રત્ન છે અને ધંધામાં પડેલા છે, કારોબાર કારભાર મોટો છે.
અને એમને કંઈક જિજ્ઞાસા તો છે, ધર્મની છે, તત્વ પામવાની છે, તો ત્યાં કૃપાળુદેવને કહેવાનું થતું એમ લાગે સારાંશ રૂપે કે એમાંથી થોડીક નિરાંત, નવરાશ, ફુરસદ, અવકાશ લો તો કંઈક કામ આગળ જાય. બાકી એમાં ને એમાં ગળાડૂબ રહીએ તો ક્યારે થાય? એ તો ઠીક છે કે એમનું 81 વર્ષનું દીર્ઘાયુષ્ય હતું એટલે પછી કેટલું કરી શક્યા. બાકી આયુષ્ય થોડું હોય તો ન પણ કરી શકે ને રહી પણ જાય, અને આયુષ્ય વધુ હોય તો પણ જ્યારથી સમજ્યા ત્યારથી જાગી જાય અને એમાં પડી જાય તો કરી લેવા જેવું છે. એટલે મોટે ભાગે એ આશયનો જ પુરુષાર્થ આવે છે, એ આશયની જ વાત આવે છે. આમાં શું છે તે વિચારીએ. વિશેષ વિનંતી કે તમારું લખેલું પત્તું એક પ્રાપ્ત થયું છે તે તરફ આવવા સંબંધીમાં નીચે પ્રમાણે સ્થિતિ છે. ભાવનગર પત્ર લખાયો છે અને તે તરફ આવવા સંબંધીમાં કૃપાળુદેવે પોતાની દશાનું અને પરિસ્થિતિનું, એટલે એ પણ દશા જ કહેવાય, એનું બયાન કર્યું છે એમ લાગે છે આપણને. શું કામ? તો કે તેડાવ્યા છે, નિમંત્રણ આપ્યું છે કે કુંવરજીભાઈ કહે છે કે આપ પધારો ભાવનગર, બધી વ્યવસ્થા થઈ જશે અને આપણે અહીંયા સત્સંગ કરીશું કે બધાને બોલાવીશું, અથવા કોઈને બોલાવવાના ન હોય તો મને તો લાભ થશે, એવી કંઈક આશયની વાત છે. તો કૃપાળુદેવ જવાબ આપે છે કે લોકોને અંદેશો પડે એવી જાતનો બાહ્ય વ્યવહારનો ઉદય છે. અંદેશો કહેતા શંકા, સંશય. એટલે લોકોને તો સંશય જ રહે કે એ તો નાના, એ તો વેપારી. આ જુઓ, નાની વયનો વૈરાગ્ય પણ સમાજમાં કેવું પ્રતિબિંબ પાડે છે, છાપ પાડે છે. એ પણ જાણે એક ગુનો કે અપરાધ હોય એવું છે કે એવડાકને આટલો બધો ભાવ હોય અથવા સંસારમાં કંઈક દુઃખ લાગે છે એટલે હવે આ બધું છોડીને ચાલી નીકળ્યા છે, એવા બધા ભાવ કરે છે. તો કે લોકોને સંશય પડે કે આ તો વણિક, વ્યવહારી, વ્યાપારી અને વળી ઝવેરાતનો વ્યવસાય ને મુંબઈમાં એમનો નિવાસ સ્થળ અને એમને તો વાતો કરવી છે, પરંતુ ખરેખર તો ધર્મની વાત એમણે કરી છે, પચાવી છે, પરિણમી છે, એવો પણ લોકો ભાવ કરે કે એ તો જો વ્યવહારમાં જ બેઠા છે ને, પણ એમ નથી વિચારતા કે વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે અને થઈ શકે છે એ ગળે ઉતરતું જ નથી, એટલે લોકોને ગમે તેવું નથી. અને તેવા વ્યવહાર સાથે બળવાન નિર્ગ્રંથ પુરુષ જેવો ઉપદેશ કરવો તે માર્ગનો વિરોધ કરવા જેવો છે. વેશ વણિકનો છે અને પોતે નિર્ગ્રંથ પુરુષ છે, વિતરાગ પરમાત્મા છે, અને અમે એવો બોધ કરીએ, કારણ કે પોતે જે હોય તે બીજાને આપે, તો એવો બોધ કરીએ તે માર્ગનો વિરોધ કરવા જેવો છે. કે શાસનની ધુરા કોના હાથમાં છે? તો કે સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા. તો શ્રાવકજી થઈને કહી શકે, પરંતુ સાધુ સાધ્વીજીની જેમ કહી શકે નહીં. એટલે કે અમે સાધુ નથી, મુનિ નથી, દીક્ષા લીધી નથી. આત્મજ્ઞાનથી આ મુનિ પણ તે સાચા ગુરુ હોય તે અપેક્ષા એ તો છે જ, એથી ક્યાંય આગળ છે. મુનિ શું વિતરાગ છે, પરંતુ તેવું કહી શકાય નહીં અને લોકો કરી શકે નહીં, ઓળખી શકે નહીં. એટલે કેવું લાગે? તો કે મોક્ષ માર્ગમાં વિરોધ કરવા જેવું છે કે આ ઉપદેશ કરવા નીકળ્યા છે. અને એમ જાણીને તથા તેના જેવા બીજા કારણોનું સ્વરૂપ વિચારી ઘણું કરીને લોકોને અંદેશાનો હેતુ થાય તેવા પ્રસંગમાં મારું આવવું થતું નથી. એટલે હું આવા પ્રસંગમાં આવવા માગતો નથી, અથવા આવવાનું મેં શરૂ કર્યું નથી. વખતે ક્યારેક કોઈક સમાગમમાં આવે છે અને કંઈ સ્વાભાવિક કહેવા કરવાનું થાય છે, એટલે જ્ઞાન સામું જતું નથી, પણ સામેથી કોઈ મુમુક્ષુ આવે છે તો અમે સમાગમ કરીએ છીએ અને કંઈક વાત સ્વાભાવિકપણે કહેવાઈ જાય છે. જે પોતાની પાસે હોય તે જ નીકળવાનું છે, આપવાનું છે, એટલે આપી દઈએ છીએ. એમાં પણ ચિત્તની ઈચ્છિત પ્રવૃત્તિ નથી, એમાં પણ અમારું ચિત્ત પ્રવર્તતું નથી અને અમને એવી કોઈ ઈચ્છા છે, ભાવ છે, ઈરાદો છે, આશય છે, એવું નથી. એ આવે છે અને સ્વાભાવિક વાત થઈ જાય છે અને તેમાં જે કલ્યાણ થવું હોય તે થાય. એટલે ચિત્ત એની ઈચ્છિત પ્રવૃત્તિ નથી, એમ ચોખ્ખું કહી દીધું કે જ્ઞાની ઈચ્છા સહિત નથી, જ્ઞાની ઈચ્છા રહિત નથી, જ્ઞાની સહજ સ્વરૂપે છે. એટલે જે થાય છે તે જોયા કરે છે, જે થાય છે તે જાણ્યા કરે છે, વેદતા નથી. પૂર્વે યથાસ્થિત વિચાર કર્યા વિના જીવે પ્રવૃત્તિ કરી, તેથી આવા વ્યવહારનો ઉદય પ્રાપ્ત થયો છે. અહીંયા બોલી ગયા, કહી દીધું કે ઘણી વખત એમ થાય છે તો કે પૂર્વ ભાવમાં અમે કંઈક કર્મો બાંધી દીધા છે. યથાસ્થિત વિચાર કર્યા વિના જીવે પ્રવૃત્તિ કરી છે પોતે, એટલે કે જેવો જોઈએ તેવો વિચાર કરવો જોઈએ, વિચારીને કામ કરવું જોઈએ. તે અગાઉના ભાવમાં અમે જોઈએ તેવા વિચાર સાથે નહીં કર્યું હોય, તેથી અત્યારે અમારે આ વ્યવસાય વગેરેની ઉપાધિ આવી પડી છે. નહીંતર તો અમે તે જ ભવે મોક્ષે જઈ શક્યા હોત, જતા રહ્યા હોત, અથવા તો આ ભવે અમારો આવો ઉદય ન હોત. પરંતુ કંઈક પૂર્વમાં વિચાર કર્યો નથી, એમ નહીં. યથાસ્થિત જેવો જોઈએ તેવો આત્મામાં રહેવું જોઈએ, ટકવું જોઈએ. આત્મામાં જ સ્થિતિ શોભે એ કરવાની બદલે એ થઈ શક્યો નથી. એટલા માટે આ પ્રવૃત્તિ યોગ છે અમારે, અને આવા વ્યવહારનો ઉદય પ્રાપ્ત થયો છે. જેથી ઘણીવાર ચિત્તમાં સોચ રહે છે
એટલે કે શોક દુઃખ થાય છે એમ નથી કહ્યું, સોચ એટલે પાછો વિચાર રહે છે. કેટલીક વખત સોચ એટલે પશ્ચાતાપ પણ અર્થ થાય છે, એ પણ ખરું. અહીંયા તો આપણને એમ લાગે કે વિચારણા જાગે છે તે. પણ યથાસ્થિત સમ પરિણામે વેદવું ઘટે છે એમ જાણી ઘણું કરી તેવી પ્રવૃત્તિ રહે છે. અમારો ઉદય ગમે તે હોય, દશા પહેલાં જે કર્યું હોય તે હોય, અત્યારે શું મારે કરવાનું છે, મારો પુરુષાર્થ અત્યારે શું છે, તો કે યથાસ્થિત જેમ છે તેમ, જેવો જોઈએ તેવો સમ પરિણામે વેદી લેવું જોઈએ. ઉદય ભલે આવ્યો, ભલે બાંધી દીધા હશે, બધું છે, પણ રાઈટ નાવ હવે શું, ઉપાય શું, થયું તે થયું, ગઈ ગુજરી ભૂલી જઈએ. યાદ રાખીએ તો પણ એમાંથી બોધ લેવા માટે યાદ રાખીએ, પરંતુ ગઈ તિથિ તો જ્યોતિષી પણ વાંચતા નથી, તો આપણે શું વાંચીએ? આ જ્ઞાની પુરુષ છે, વર્તમાન વર્તે સદા સૌ જ્ઞાની જગમાઈ. એટલે એમને આવતા કાળની, ભવિષ્યકાળની એક ક્ષણનો પણ વિચાર રહેતો નથી અને ભૂતકાળનો પણ વિચાર કરતા નથી. એ કેન્સલ થયેલો ચેક ગણે છે, એટલે ભૂતકાળ થઈ ગયો. અને ભવિષ્ય તો કે તો ભવિષ્યની વાત છે, કલ્પના છે, એનો પણ વિચાર રહેતો નથી. તો રે ક્યાં હાથમાં? તો કે સ્વભાવમાં વર્તમાન, ક્રિયામાં વર્તમાન, પરિણામમાં. તો યથાસ્થિત સમ પરિણામે વેદવું ઘટે છે એમ જાણી ઘણું કરી તેવી પ્રવૃત્તિ રહે છે કે આ વખતે આ ભવે સમ પરિણામે સમતાથી બધું વેદી લઈએ. વળી આત્મદશા વિશે સ્થિર થવા અસંગપણામાં લક્ષ્ય રહ્યા કરે છે. આત્મદશા સ્થિર તો છે, આત્માનો ઉપયોગ સ્થિર તો છે, પણ વધુ ને વધુ સ્થિર રહીએ, વધુ વખત ઊભા રહેતા આવડી ગયું, ઘણો ટાઈમ ઊભા રહી શકીએ છીએ, પરંતુ 2 પગ ટેકવીને 24 કલાક અથવા શાશ્વત કાળ ઊભા રહી શકાય છે, તો કે એવી સ્થિતિ પ્રાપ્ત થઈ નથી. એટલી વાર બેસી શકાય છે, તો કે એવી સ્થિતિ નથી. એટલે કે કેવળ જ્ઞાન નથી કે હવે શાશ્વત નિરંતર કાળ માટે અમે કેવળ નિજ સ્વભાવના ભાનમાં જ રહી જઈએ કે જ્ઞાનમાં રહી જઈએ. માટે આટલી કચાશ છે કે અધુરાશ છે એમ લાગે છે. એટલે આત્મદશા વિશે સ્થિર થવા અસંગપણામાં લક્ષ્ય રહ્યા કરે છે કે હવે અસંગ થઈએ તો પછી હર હંમેશની ઉપાધિ ટળી જાય. આ જીવની, આ જીવન પૂરતી ટળે એમ નહીં, આ એક ભવ પૂરતી ટળે એમ નહીં. ભવો ભવ જેને છે જ નહીં, ભવ જેને માન્ય નથી એવો પુરુષ લખે છે કે હવે એકેય ભવ ધારણ કરવા ન પડે. હવે નવી કોઈ માં કરવી નથી. ભૂતકાળની આટલી બધી માં થઈ ગઈ તે થઈ ગઈ, હવે કોઈ ન જોઈએ. જન્મ મરણ જોઈતા નથી, હવે નવો ભવ નથી, અવતાર નથી, એવી અસંગતા જોઈએ છે. અને ક્યારે થાય તો કે સહજ દ્રવ્ય અત્યંત પ્રકાશિત થાય ત્યારે જ અસંગતા કહેવાય છે, એટલે કે સિદ્ધ થવાય તેવી અસંગતા. ત્યાં સંગ છે તે રાગભાવ નહીં, આસક્તિભાવ નહીં, કોઈનો સોબત સંગાત નહીં, તે અસંગતા છે. એટલે સંગ કહેતા રાગ, અસંગ કહેતા વિતરાગ કેવું છે. પણ અસંગ પરિણામવત પ્રવૃત્તિ થાય છે, તેમાં સારભૂતપણું કંઈ લાગતું નથી. શું કામ? વ્યાપાર આદિ ઉદય વ્યવહારથી જે સંગ થાય છે તેમાં ઘણું કરીને અમે અસંગ પરિણામવત પ્રવૃત્તિ કરીએ છીએ. ભલે ને અમને સંગ રહ્યો, સંગાત રહ્યો, સોબત રહી, ધંધા પાણી કરીએ છીએ, પરંતુ અમે તો અસંગ જ છીએ. અહીંયા પણ કૃપાળદેવે ચોખ્ખું કહી દીધું કે ઘણું કરી અસંગ પરિણામવત અમારી પ્રવૃત્તિ થયા કરે છે. કેમ કે તેમાં સારભૂતપણું કંઈ લાગતું નથી. જ્ઞાની પુરુષ છે, પરમાત્મા છે, એમણે માન્ય કર્યો જ નથી કે આ વ્યવસાય તે મારો, આ ધંધો તે મારો, આ પરિવાર તે મારો, અથવા હું તેનો, અથવા હું તે પ્રમાણે ઇન્વોલ્વ થઈને કરું, એમાં સામેલ થઈ જાય, જોડાઈ જાય, ઓતપ્રોત થાય, એ રીતે કર્યું જ નથી. અડવા નડવા દીધું જ નથી, અટક્યા નથી, ટક્યા છે, સ્થિરતામાં ટક્યા છે. અસ્થિરતા, અવિક્ષેપ પણ જ એમણે ભોગવી છે. એટલે કે અસ્થિરતા હોવા છતાં અવિક્ષેપ એટલે સ્થિરતા જ રાખી છે. પોતાના આત્મ પરિણામ ચંચળ થવા દીધા નથી. એટલે અમે લગભગ અસંગ રીતે જ વર્તીએ છીએ કે એમાં સારભૂત કંઈ નથી, સારભૂત એક આત્મા જ છે. પણ જે ધર્મ વ્યવહારના પ્રસંગમાં આવવું થાય ત્યાં તે પ્રવૃત્તિ પ્રમાણે વર્તવું ઘટે નહીં. ધર્મ વ્યવહાર માટે ભેગા થઈએ કે ચાલો સત્સંગ સમાગમ ભક્તિ કરીશું, પછી કે મારે મૌન છે, હું કંઈ બોલીશ નહીં, હું કંઈ કહીશ નહીં, હું કંઈ ગાઈશ નહીં, અથવા મારું કંઈ ગણશો નહીં, હું કંઈ કરવાનું નથી, તો શેના માટે આવવું થયું અથવા શેના માટે ભેગા થવાનું થયું? ત્યાં જેને બોલાવ્યા છે કે જે આવે છે તે બધા મનુષ્યો છે, જીવો છે, બધાનો સમય લૂંટી લેવાનો આપણને હક નથી. બધા વ્યક્તિ એના ગુણ્યા સમય, આવો મહામૂલ્ય સમય કોઈ 1 કલાક માટે આવ્યો હોય તો એ સમય એનો પણ છે, જેમ આપણો છે એમ એનો પણ છે. તો એમાં હું કાંઈ જ ન કહું કે કાંઈ જ ન કરું અને અસંગ છું, બસ
હું તો ધ્યાનમાં જ રહું છું, મૌનમાં જ રહું છું, અથવા કંઈ જ બોલતા નથી, કાંઈ જ કરતા નથી, તો જો તેવું કરે તો લોકોને ફાયદો શું? લોકો શેના માટે આવ્યા છે? લાભ શેના માટે થાય? તો કે જે ધર્મ વ્યવહાર માટે આવવાનું થાય છે ત્યાં તેવી રીતે અસંગ થઈને બેસી જવાય નહીં, અથવા તે પ્રમાણે વર્તવું ઘટે નહીં. તેમ બીજો આશય વિચારી પ્રવૃત્તિ કરવામાં આવે તો તેટલું સમર્થપણું હાલ નથી. એટલે કે બીજો આશય જે મૂક્યો છે તે પ્રમાણે પ્રવૃત્તિ કરવાનું હોય તો મને એટલો સમય આપી દેવાનું પણ પાલવે તેવું નથી. એટલે કે પોતે સમર્થપણું નથી એટલે અશક્ત છીએ. આપણે પહેલાં વાત થઈ ગઈ છે કે અશક્ત કેવી રીતે કહેવાય? આ રીતે અશક્તિ નથી, નબળાઈ છે અથવા કરી શકતા નથી એમ નથી. સમર્થ પુરુષ જ્યારે લખે કે મારામાં એવું સમર્થપણું નથી, એવું સમર્થપણું એટલે શું? તો કે કેવલ જ્ઞાનીનું જે સમર્થપણું છે, તીર્થંકર દેવનું જે છે, ખુદા છે, ત્યાં સુધીમાં મને હજુ પણ જેમ 99 પોણીસો કહીએ તો પણ 100 તો નથી એમ એમને લાગે છે. છતાં તે તરફ આવવાના પ્રસંગમાં તેમ કરવાનો કંઈ પણ મેં વિચાર કર્યો હતો. ફરીથી એ ક્રમ ફેરવવાનું ચિત્તમાં હાલ બેસતું નથી. એટલે કે જે ક્રમ છે તે ક્રમ ભલે રહ્યો, માર્ગનો ક્રમ છે, આ પરિપાટી છે, આ એક પરંપરા છે, તો એ મને તોડવાનું બેસતું નથી. છતાં તે તરફ આવવાના પ્રસંગમાં તેમ કરવાનો કંઈ પણ મેં વિચાર કર્યો હતો. છતાં પણ મેં વિચાર નથી કર્યો એવું નથી, તે તરફ આવવાની ભાવના રાખી છે. તથાપિ તે ક્રમ ફેરવતા બીજા વિષમ કારણોનો આગળ પર સંભવ થશે એમ પ્રત્યક્ષ દેખાવાથી. માનો કે વિચાર આવ્યો હતો અને હું આ ક્રમ ફેરવું, એટલે કે આપણો પ્રોગ્રામ આ રીતે કરીએ તો પણ શું થશે કે બીજા વિષમ કારણોનો સંભવ છે. એટલે કે લોકોમાં બોલવાનું થશે, સમભાવ નહીં રહે, વિષમ પરિણતિ લોકોની થશે, એવા કારણો છે. તો એ કરવા જેવું નથી એમ પ્રત્યક્ષ દેખાવાથી અહીં પણ પોતાની દશા આવી ગઈ કે અનુભવ છે અને આવું થઈ શકે છે, દેખાય જ છે સમાજમાં, તો ક્રમ ફેરવવા સંબંધીની વૃત્તિ ઉપશમ કરવી યોગ્ય લાગવાથી તેમ કર્યું છે. માટે આ પ્રવૃત્તિ, આ ક્રમ ઉપશમ કરી છે. આ જે વૃત્તિ હતી તમને બોલાવવાની અને અમને કોઈ વાર આવવાની ભાવના કે વિચાર કે ક્રમ, એ અત્યારે મુલતવી રાખીએ છીએ, પોસ્ટપોન કરીએ છીએ. ઉપશમ કરવી હાલ ઠીક લાગે છે. આ આશય સિવાય ચિત્તમાં બીજા આશય પણ તે તરફ હાલ નહીં આવવાના સંબંધમાં છે. બીજી ઘણી રીતે આશય, અભિપ્રાય, અમારા દૃષ્ટિકોણ, દૃષ્ટિબિંદુ, અમારી નજર જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી કૃપાદેવને લાગે છે કે હું ન આવવું એ ઠીક છે, એ હિતકર છે. પણ કોઈ લોક વ્યવહારરૂપ કારણથી આવવા વિશેનો વિચાર વિસર્જન કર્યો નથી. કોઈ લોક વ્યવહાર રૂપે આવવું પડે તો મને આવવામાં દોષ નથી, વાંધો નથી, અપરાધ નથી, એ વિચાર વિસર્જન કર્યો નથી. એ વિચાર મેં નાઈ નાખ્યો નથી, અથવા તો નદીમાં પધરાવી દીધો નથી, કે ક્યાંય પણ વિસર્જન કર્યો નથી. એટલે કે એ તો હજી ઊભો છે, ઇટ સ્ટીલ સ્ટેન્ડ્સ. કે ભાઈ મારે આવવું હોય તો બારી ખુલ્લી રાખી છે, કે કદાચ આવવાનું કંઈ થાય તો મને ન જ આવવું એવો કોઈ મારો દ્રઢ નિર્ધાર નથી, અથવા તો એવું એક્સ્ટ્રીમ સ્ટેન્ડ લીધું નથી કે મારે ન જ આવવું. એટલે એવી રીતે આવવું પડે તો વિચાર વિસર્જન કર્યો નથી. ક્યાંય બંધાવવું નહીં. કૃપાળુદેવ ચિત્ત પર વધારે દબાણ કરીને આ સ્થિતિ લખી છે. તે પર વિચાર કરી જો કંઈ અગત્ય જેવું લાગે તો વખતે રતનજીભાઈને ખુલાસો કરશો. મારા આવવા નહીં આવવા વિશે જો કંઈ વાત નહીં ઉચ્ચારવાનું બને તો તેમ કરવા વિનંતી છે. વિનીત રાયચંદના પ્રણામ. મેં મારા ચિત્ત ઉપર દબાણ કરીને આ સ્થિતિ લખી છે. આપણે કે ને હૃદય પર પથ્થર મૂકીને આ વાત કહેવાય છે કે નથી આવવાનું, કે નથી જવાનું, હું નથી આવવાનું અથવા આપે નથી આવવાનું. તો કે કેવું ગમતું ન હોય તેમ છતાં કોઈને કહેવું પડે તો ચિત્ત પર વધારે દબાણ કરીને આમ ફોર્સિંગ માય સેલ્ફ, એના જેવું કે આ લખતા પણ દુઃખ લાગે છે અથવા વિચાર આવે છે તો પણ ભારપૂર્વક લખ્યું છે કે વસ્તુ તો આમ જ છે. તે પર વિચાર કરીને જો કંઈ અગત્ય જેવું લાગે તો રતનજીભાઈને ખુલાસો કરશો. એ કોઈ રતનજીભાઈ છે એને આ વાત કરી દેશો, સ્પષ્ટતા કરી દેશો. મારા આવવા ન આવવા વિશે જો કાંઈ વાત નીકળે જ નહીં ઉચ્ચારવું બને તો તેમ કરવા વિનંતી છે. જો નીકળતી જ ન હોય વાત અથવા ચાલે એવું હોય તો તમારે ઉચ્ચારવાની જરૂર નથી. તમારે સામેથી આગળ પડીને આ વાત કાઢવા કરવા જેવી નથી. કેટલી બધી સલાહ, સૂચન, નીતિ, અભિપ્રાય મૂકી દીધા છે કે આમ વર્તતા આમ દોષ થાય, આમ વર્તતા આમ દોષ થાય. પોતે નિર્દોષ રહી શકે પણ સામો જીવ ખોટા કર્મ ન બાંધે, દોષમાં ન આવે. એટલે કેટલી નમ્રતાપૂર્વક લખ્યું છે, વિચારવા જેવું છે. પાછું વિનીત લખી દીધું છે, વિનીત રાયચંદના પ્રણામ. અહીંયા આત્મ સ્વરૂપના પ્રણામ કે કોઈ એવું લખ્યું નથી. બસ લિખિતમાં
એકદમ લૌકી એટલે એકદમ લૌકી. જોકે વિનીતના લક્ષણ એવા છે શાસ્ત્રોમાં, જે 14 લક્ષણ કે 15 લક્ષણ મૂક્યા છે, નંદીસૂત્ર જેની વાત છે તે આપણે બહુ અગાઉ શરૂઆતમાં વિચાર્યા છે. તો એ હોય તે તો તે જ ભવે મોક્ષે જાય, એટલા લક્ષણ હોય તે. એટલે એમ કરીને કહી દીધું છે કે વિનીત રાયચંદના પ્રણામ, કે વિનીતતા તો મારામાં છે. હું મહાવીર પ્રભુનો કે સત્પુરુષનો, તીર્થંકર દેવનો વિનીત શિષ્ય છું. એટલે મારામાં એટલો વિનય ગુણ છે, બીજા 14 લક્ષણ છે. એટલે હું મોક્ષે તો જઈ શકું. આ દેહ છે, આ મનુષ્ય દેહ છે, આ જ ભાવમાં પૂર્ણ વિતરાગ થઈ શકું એવી સ્થિતિ હાંસલ કરી છે. એ પણ સુગ્ન છે. કુંવરજીભાઈ પણ સ્વાધ્યાય પરાયણ હતા, ભક્તિ પરાયણ હતા. આપણે એમના વિશે થોડું વિચાર્યું છે એટલે કહેતા નથી, ફરી કોઈ પત્રમાં વાત કરશું. પણ એ ઘણું સમજી શકે એવા હતા. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, જ્ઞાન અને ક્રિયા બંનેનું એટલું એમને મહાત્મ્ય હતું. એટલે ક્રિયામાં તપશ્ચરણ વગેરે આવી જાય એ પણ એટલું જ કરતા હતા. પરંતુ વ્યવસાયમાંથી નિવૃત્તિ મોટા ભાગનાને ગમે નહીં, કે ધીકતો ધંધો, જમાવેલો ધંધો, અને એમ કાંઈ મૂકી દેવાય કે છોડી દેવાય. અને આપણી કઈ ઉંમર છે, 25-30 વર્ષે કાંઈ ધંધા છોડી દેવાતા હશે, માંડતા હોઈએ. એ લક્ષ થતો નથી કે જાણે કે આપણે ઘણું બધું લાંબુ જીવવાના અને આમ જ રહેવાના. અને એમ હોય તો પણ આ કરી લેવું જોઈએ, આમાં ઢીલ ન કરાય, આમાં વિલંબ ન પોસાય, એવું મોટા ભાગના જીવને થતું નથી. ધન કમાવાની ઉંમર યુવાની જ છે, પણ ધર્મ કમાવાની, આત્મધન કમાવાની ઉંમર પણ તે જ છે, એ ભૂલી જાય છે. એ કૃપાળદેવની એક કરુણા છે કે જરૂર નથી તો શા માટે એમાં પડ્યા છો? એક ધંધો, 2 ધંધા, 5 મિલ, 7 મિલ, એમ શું કામ લાંબા ઘણા બધા વ્યવસાય કરવા જોઈએ? એવા કંઈક ભાવથી લખ્યું છે. ભલે આમાં નિવૃત્તિ લેવા ઉપર ભાર નથી, પણ આપણને ખ્યાલ છે આગળ પાછળના પત્રોથી, એટલે કહી શકાય કે એવો કંઈક ભાવ છે. અત્યારે આ પત્રમાં તો ત્યાં નહીં આવી શકાય, અને નહીં આવી શકવાના કારણો વિશે સ્પષ્ટતા કરી છે, જેથી સામાજીવનું દિલ ન દુભાય અને એમ થાય કે અભિમાની છે, કે અમારા ઘરે ક્યાંથી આવે, કે અમારી પાસે ન આવે, એવો કોઈ ભાવ ન સ્ફુરે, કે આશય જુદો ન થાય, સમજફેર ન થાય, ગેરસમજ ન થાય, એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય. અને કુંવરજીભાઈ પણ કંઈ કર્મ ન બાંધે, એટલે કૃપાળદેવે બહુ સ્પષ્ટતાપૂર્વક, વિનયપૂર્વક પત્રમાં જવાબ આપી દીધો છે. આગળ જઈએ. પત્રાંક 583. આ પત્ર કોને લખાયો છે એ ખ્યાલ આવતો નથી, એટલે કે અનુપલબ્ધ છે. સૌભાગભાઈને હોઈ શકે એવું થાય, પણ આપણાથી કહી શકાય નહીં. અંબાલાલભાઈ, સૌભાગભાઈ, બેમાંથી એક હોઈ શકે એવું છે. મુંબઈ, ચૈત્રવદ 11 શુક્ર, વિક્રમ સંવત 1951, તારીખ 19/4/1895. એક આત્મ પરિણતિ સિવાયના બીજા જે વિષયો, તેને વિશે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે. અમારું ચિત્ત સેમાઈ જતું નથી, કાંઈ ઠેકાણું નથી, એનું નામ અવ્યવસ્થિત. વ્યવસ્થા ઠેકાણું નથી, તે અવ્યવસ્થિતતા. શું કામ? તો કે એક આત્મ પરિણતિ સિવાયના બીજામાં, એક ભાગમાં પાણી જાય છે એટલે બીજા ભાગમાં નથી જતું. પરમાર્થનું પાણી પીવડાવીએ છીએ એટલે આત્મ પરિણતિ થયા કરે છે. તો બીજું શું છે? એક આત્મા જ દેખાય છે કે હોય છે, ત્યાં બીજું શું આવે? એમાં બીજી વાત ક્યાં આવે? તો બીજા જે વિષય છે, એટલે કે 5 ઇન્દ્રિયના વિષય, અથવા તો સમસ્ત સંસારમાં જે કોઈ વિષય, એટલે સબ્જેક્ટ મેટર કહીએ, વિષય વસ્તુ, તો કે ગમે તે વિષય લાવો, ગમે તે ટોપિક, ગમે તે મુદ્દો, એ કાં તો સ્ત્રી કથા, કાં તો પુરુષ કથા, કાં તો દેશ કથા, કાં તો રાજકથા, કાં તો ભોજન કથા, ભત કથા, એટલે આ 4 કથામાંથી જ મુખ્ય હોય. એટલે 4 કે 5 કથા, એટલે કે વિકથા, એવા વિષયો, એના વિશે અમારા ચિત્તમાં લવલેશ કંઈ નથી. એટલે અવ્યવસ્થિત છે. કઈ વસ્તુ ક્યાં મૂકી છે ખબર ન પડે, યાદ ન હોય, દેખાય નહીં, એને આપણે અવ્યવસ્થા કહીએ. એમ બધો જ ગેરવહીવટ હોય તો એને આપણે અવ્યવસ્થા કહીએ. તો કે વ્યવસ્થિત મન એ સર્વસૂચિનું કારણ છે. પોતાનું મન વ્યવસ્થિત છે, એટલે કે મન કહેતા ઉપયોગ વ્યવસ્થિત છે, અને જ્યાં જવો જોઈએ ત્યાં છે, તેનું નામ આત્મ પરિણતિ. તો એમાં જ ચિત્ત હોતું હોવાથી, રહેતું હોવાથી, બીજે ઉપયોગ આપી શકતા નથી. અને તેવું અવ્યવસ્થિતપણું લોક વ્યવહારથી પ્રતિકૂળ હોવાથી, હવે લોકને ને આ અલૌકિક દૃષ્ટિને ક્યાં મેળ પડે? જગત, લોક, વ્યવહાર, સમાજ, એ તો બધું લૌકિક દૃષ્ટિ, આ દુનિયાવી દૃષ્ટિ, ભૌતિકવાદી, અને આ બધું અધ્યાત્મવાદી, અને નથિંગ બટ અધ્યાત્મ, એટલે કે આત્મા જ માત્ર છે. તો એ બેને ક્યાં મેળ પડે? જગત ભગતના રસ્તા જુદા, તો જગત અને ભગવાનના તો જુદા કેટલા બધા હોય. તો કહે છે કે લોક વ્યવહાર ભજવો ગમતો નથી, અને તજવો બનતો નથી.
લોક વ્યવહાર સંસાર ભજવો તો ગમે જ નહીં, ભક્તિ કરવાની હોય, ભગવાન ભજવાના હોય, આ બધું થોડું ભજવાનું છે. છતાં જન્મ લીધો છે, દેહ ધર્યો છે, એમાં રહેવું પડે છે, વસવું પડે છે. એટલે એ અમને ભજવો, એની આરાધના, પૂજના, વંદના, અર્ચના ગમતી જ નથી. લોક તે લોક મૂકે પોક, બીજું બધું ફોક. અને તજવો બનતો નથી, સર્વસંગ પરિત્યાગ હજી કરી શકાતો નથી. નિવૃત્તિ, સંપૂર્ણ નિવૃત્તિ લઈ શક્યા નથી, લઈ શકાતી નથી. એ વેદના ઘણું કરી દિવસના આખા ભાગમાં વેદવામાં આવ્યા કરે છે. અહીંયા જાણ્યા કરીએ છીએ નથી લખ્યું, અહીંયા વેદવું પડે છે. આ અમારો ઉદય છે, ભલે ઉદયથી ભિન્ન છું, એનાથી જોનારો જાણનારો જ છું, તેમ છતાં અહીંયા વેદવું પડે છે. લખી દીધું કે આ ભોગવવું પડે છે, આ અમારે કરવું પડે છે. એ વેદના ઘણું કરીને દિવસના આખા ભાગમાં વેદવામાં આવ્યા કરે છે. વેદના છે તે, એટલે કે ભવ પરિભ્રમણનું વેદન છે, કે જે વેદતા વેદતા ઝૂરણા છે કે હવે ક્યારે, જલ્દી ક્યારે, એમ કરતાં કરતાં સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન થઈ જવું, તે જ આત્માનો અનુભવ છે. એટલે કે પાયામાં ઝૂરણા જોઈએ, એક વિકલ્પની છૂટ આપી છે કે મારું પરિભ્રમણ ક્યારે સમાપ્ત થાય, 194 પત્ર પ્રમાણે મોક્ષ માર્ગની વાત મૂકી છે તે. પરંતુ એ વિકલ્પ કરતાં છેવટની દશા નિર્વિકલ્પ થઈ જવું, તે વાત મૂકી દીધી છે. તો કે ભજવો ગમતો નથી અને તજવો બનતો નથી. એ વેદના, એ વેદન અમને વેદવામાં આવ્યા કરે છે. ખાવાને વિશે, પીવાને વિશે, બોલવાને વિશે, શયનને વિશે, લખવાને વિશે કે બીજા વ્યવહારિક કાર્યોને વિશે જેવા જોઈએ તેવા ભાનથી પ્રવર્તાતું નથી. એક પ્રવૃત્તિ આવી ગઈ, હવે દેહની ક્રિયા પણ આવી ગઈ, ખાવા પીવાની, બેસવા ઉઠવાની બધી આવી ગઈ, ઊંઘવાની પણ આવી ગઈ, શયનને વિશે કે લખવાની કે બીજા વ્યવહારિક કાર્યો. એમાં જેવા જોઈએ તેવા ભાનથી પ્રવર્તાતું નથી. કેવા ભાનથી પ્રવર્તવું જોઈએ? તો કે સહજ સ્વરૂપથી, સહજ સ્વભાવથી, સહજ સ્વરૂપે સ્થિતિ થવી, તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. તો મોક્ષ સમાન જ દશા હોવી જોઈએ. મોક્ષમાં જ છીએ, મોક્ષ સ્વરૂપ જ છે. તું છો મોક્ષ સ્વરૂપ, એમ આત્મસિદ્ધિ જેવા કહી દીધું. અનંત દર્શન જ્ઞાન સહિત છો, તો બીજું શું હોય? તો નિર્વિકાર નિર્વિકલ્પ સ્વરૂપ છું. તેમ છતાં તેવા ભાનમાં પ્રવર્તાતું નથી, એટલે કે એમાંથી ઉપયોગને બહાર નીકળવું પડે છે, અને એટલે અમે કેટલીક પ્રવૃત્તિ કરવી પડે છે. અને તે પ્રસંગો રહ્યા હોવાથી, એટલે કે ઉપાધિના પ્રસંગો, આત્મપરિણતિને સ્વતંત્ર પ્રગટપણે અનુસરવામાં વિપત્તિ આવ્યા કરે છે, અને તે વિશેનું ક્ષણે ક્ષણે દુઃખ રહ્યા કરે છે. મનમાં ગમે તે હોય, આત્માનો ઉપયોગ ગમે તેટલો હોય, તો પણ બાહ્ય ક્રિયા કેટલીક કરવી પડે, કે જમણીથી ડાબી બાજુ જોવું પડે, લખવું પડે, દેવું લેવું પડે, મૂકવું પડે, ઊંઘી જવું પડે, જે કાંઈ કરવું પડે તે, તો કે ભલે કરતા ન હોય છતાં ક્રિયા તો કરવી પડે છે. અને એટલે આત્માનું ગમે તેટલું અકર્તાપણું ને અભોક્તાપણું હોય, પોતે એવો ઉદયને ભિન્ન જ ગણતા હોય, તેમ છતાં અસંગતા હોવા છતાં, નિર્લેપતા હોવા છતાં આ વિપત્તિ આવ્યા કરે છે. શું કામ? કે આત્મપરિણતિને સ્વતંત્ર પ્રગટપણે અનુસરવામાં, જે આત્મજ્ઞાન થઈ ગયું, કે જે આત્માની દશા થઈ ગઈ, એને અનુસરવું, ટુ ફોલો ઇટ, કે પાછળ જવું, અને એના પરિણામ અનંતા સંયમ વર્ધમાન પરિણામ તો થતા જ હોય, ન કરે તો પણ થતા હોય. તેમ છતાં લાગે છે કે અમે અગાઉ જે સિદ્ધ ભગવાન થઈ ગયા છે, એની લાઈનમાં, એની હોડમાં, એની પાછળ છીએ, હજી પકડી શક્યા નથી કે પહોંચી શક્યા નથી. સિદ્ધાલયમાં સિદ્ધિ કરી શક્યા નથી, ત્યાં સુધી આ બધું રહે છે. એના માટે કેવળ જ્ઞાન જોઈએ, તે કેવળની સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, તો કે જે અખંડિતતા જોઈએ રહેતી નથી. એટલે કે એક સરખો પ્રવાહ, એક સરખી ધારા, એમાં મિનમેક નહીં, લવલેસ નહીં, એક અંશ માત્ર પણ તણકલું ફરકે એટલી વખત કે એટલું પણ અમારું પરિણામ કે ઉપયોગ બીજામાં જાય, તે પોસાતું, પાલવતું કે પરવડતું નથી, પણ કરવું પડે છે. પૂર્વ દશામાં, પૂર્વ ભવમાં કંઈક કર્મ બાંધ્યા છે, એટલે એવો ઉદય છે. તો એ સંપૂર્ણ સ્વતંત્ર નથી એમ કહેવું છે. સ્વતંત્ર તો છે, પ્રગટ પણ છે, વ્યક્ત પણ થઈ ગયું છે, પણ સંપૂર્ણ કેવલ જ્ઞાન કે સંપૂર્ણ જ્ઞાન એ નથી. માટે આવું થયા કરે છે, તેનું ક્ષણે ક્ષણે દુઃખ રહ્યા કરે છે. ભાગ્યે જ પરમ કૃપાળુદેવ આવું લખે કે એનું વેદવું પડે છે, અને એમાં એ વેદીએ છીએ એમ લખે, અને વળી ક્ષણે ક્ષણે દુઃખ રહ્યા કરે છે. ભાગ્યે જ લખે, કદાચ આ પત્રમાં જશે, આવું લખે નહીં. કેટલું લાગી આવ્યું હશે ત્યારે લખ્યું છે, અથવા સામો જીવ સમજી શકે એટલે એને સમજાય તેવી પરિભાષા વાપરી છે, એમ કહીએ તે વધારે યોગ્ય છે. અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જ ચિત્તેચ્છા રહે છે. અચલિત આત્મપ્રદેશ એટલે 14મું ગુણસ્થાનક આત્માના પ્રદેશો બિલકુલ કંપાયમાન ન થાય. મન વચન કાયાના યોગ પણ રૂંધી દે ત્યારે જે અવસ્થા થાય, તે અવસ્થા કે ત્યાર પછી
આ ઈ રૂ એટલું બોલે તેટલી વારમાં સિદ્ધ ગતિમાં પહોંચી જાય અને મોક્ષે જતા રહીએ. એટલો જ સમય, એ 5 સમય પણ નથી લખ્યું, આપણે બોલવા પૂરતું કહીએ કે 5 લઘુ રસ્વ સ્વર બોલાય એટલી વારમાં. જે જીવની જેટલી શક્તિ, એટલે ત્યાં ગણતરીમાં મૂક્યું નથી. કોઈ જીવ જલ્દી બોલી જાય, કોઈ જીવને વાર લાગે. એટલે જે બધાની ચડ ઉતર હોય એમાં સમય બદલાઈ જાય, એટલે એમાં સમયનું માપ પણ લખ્યું નથી. આમ જ લખે છે જ્ઞાની પુરુષો કે આ ઈ રૂ એટલું બોલતા જેટલો સમય લાગે તેટલો. કેવલ જ્ઞાનીના જ્ઞાનમાં ન હોય જ, પરંતુ એ સમયની ગણતરી મૂકી નથી. તો એવા અચલિત આત્મપ્રદેશ થાય, ચલી જાય તેવા નહીં, સ્થિર કંપાયમાન નહીં. અત્યારે આપણા બધાના આત્મપ્રદેશો ચલિત કહેવાય. કેટલાક ચલિત છે, કેટલાક અચલિત છે. અચલિત કયા છે? તો કે 8 રૂચક પ્રદેશ છે, જે નાભી પ્રદેશની આસપાસના છે, તે અચલિત કહેવાય. અને બીજા બધા અચલિત ક્યારે કહેવાય? તો કે મન વચન કાયાના યોગ રૂંધી દે, મોક્ષે જવું કે અહીંથી ગાડી ઉપડે ને ત્યાં પહોંચે એટલો જ સમય બાકી છે, તે વખતે અચલિત કહેવાય. એટલે કે અયોગી ગુણ સ્થાનકની વાત કરી, અનંત વ્યાબાદ સ્વરૂપ મેં સ્થિતિ કરાવન આ રહે. એટલે અપૂર્વ સ્વભાવ, નિર્વિકલ્પ સ્વભાવ, અંતે અયોગી સ્વભાવની પ્રાપ્તિ થાય ત્યાં સુધીની વાત મૂકી. કેવલ જ્ઞાનથી પણ આગળની વાત મૂકી. એવા અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જ ચિત્તે રહે છે કે અમારા આત્મપ્રદેશ એવા અચલિત રહે. અને ઉપર જણાવ્યા પ્રસંગોની આપત્તિને લીધે કેટલોક તે સ્થિતિનો અવિયોગ રહ્યા કરે છે. આજે હમણાં વાત થઈ તે બધી એ આપત્તિ કીધી, પહેલાં વિપત્તિ કીધી, હવે આપત્તિ કીધી. બંનેનો અર્થ તો દુઃખ જ થાય. આવી પડ્યું છે આપદ અને વિપદ એટલે વિશેષ પ્રકારે આવી ગઈ છે ઉપાધિ, અને આપદ એટલે આવી પહોંચી છે, આવી પડી છે, તે આપત્તિ છે. અને તે સ્વેચ્છાના કારણથી રહ્યો નથી, પણ તે વિયોગ માત્ર પરેચ્છાથી રહ્યો છે. એટલે કે જે સ્થિતિ મારે જોઈએ છે સહજ સ્થિર, સંપૂર્ણ સ્થિર, તે સંપૂર્ણ સ્થિર નથી થઈ, એમાં પરેચ્છાથી થયું છે, સ્વેચ્છાથી નહીં. મારી પોતાની ઈચ્છા નથી, હું તો ઈચ્છા રહી જ છું, પરંતુ પરેચ્છા છે. જે વિદ્યારણ્ય સ્વામી પંચદશીમાં મૂકે છે 3 પ્રકારના પ્રારબ્ધ, સ્વેચ્છા પ્રારબ્ધ, પરેચ્છા પ્રારબ્ધ અને અનિચ્છા પ્રારબ્ધ. તો કે અહીંયા સ્વેચ્છાથી નથી, તેમ અનિચ્છાથી નથી, ઈચ્છા સહિત નથી, ઈચ્છા રહિત નથી, પરંતુ સહજ સ્વભાવે છે પરેચ્છા, પરની ઈચ્છા, પારકાની ઈચ્છા પ્રમાણે. અર્જુનજીને યુદ્ધ ખેલવું પડ્યું તે પારકાની ઈચ્છા વસાત, પારકાનું માનીને. પર ઈચ્છા, પ્રારબ્ધ, પોતાની ઈચ્છા અનિચ્છા એમ કેવું નથી. એ એક ગંભીર વેદના ક્ષણે ક્ષણે થયા કરે છે. પેલું ક્ષણે ક્ષણે દુઃખ રહ્યા કરે છે, હવે ગંભીરપણે વેદના રહ્યા કરે છે. આ જ ભવને વિશે અને થોડા જ વખત પહેલાં વ્યવહારને વિશે પણ સ્મૃતિ તીવ્ર હતી. અમને વ્યવહારની પણ બધી વાત એટલી યાદ રહેતી હતી, અને પરમાર્થની તો અત્યારે પણ છે. એટલે વ્યવહારને વિશે સ્મૃતિ તીવ્ર હતી. શતાવધાન જેમણે કર્યું હોય અને કોઈ પણ જાતના અભ્યાસ વિના, પ્રેક્ટિસ વિના, એમ જ સ્વાભાવિક યોગ દશાથી સ્ફુરી ઉઠ્યું હોય અને એટલું બધું સુંદર સચોટ કર્યું છે, જેવું શતાવધાન કોઈએ હજી સુધી કર્યા નથી. કદાચ ન્યૂઝપેપર મેગેઝિન્સમાં આવતું હોય તો માફ કરજો, પરંતુ કૃપાળુ દેવે જે કક્ષા, જે દશાથી જેવા શતાવધાન કર્યા છે તેવા બીજા કોઈ અત્યારે કર્યા નથી. એની પહેલાં, કૃપાળુદેવની પહેલાં મુનિસુંદર સુરીજી થયા, એમણે સહસ્ર અવધાની હતા. 1000 વસ્તુ એકસાથે કરી શકતા હતા, તે જુદી વાત છે. તે તેમની પૂર્વે થઈ ગયેલા આચાર્ય મુનિસુંદર સુરીજી. પરંતુ કૃપાળુદેવે જે શતાવધાન કર્યા, કોઈ પણ જાતના આયાસ પ્રયાસ વિના, ભણ્યા ગણ્યા વિના, એમ જ થઈ ગયા છે. બીજા તો 40-50 વર્ષ સાધનામાં ગાળે, હિમાલય પર જાય, વનવાસ ખેલે અને પછી કંઈક એમ થાય કે ચાલો આપણે કંઈક કરી જઈએ, યોગ સાધના કરે અને પછી અંતરાય આવી જાય તો પતી ગઈ વાત, નહીં તો વળી કરી શકે. પણ તે જુદી કોટીના હતા, આ જુદી કોટીના છે, આ પરમાત્માના છે. તો આગળ જઈએ કે વ્યવહારને વિશે પણ સ્મૃતિ તીવ્ર હતી. તે સ્મૃતિ હવે વ્યવહારને વિશે કવચિત જ મંદપણે પ્રવર્તે છે. અત્યારે કોઈ લક્ષ્ય રહેતો નથી. ભાગ્યે જ એમાં ઉપયોગ જાય છે, થોડોક જ જાય છે, ક્યારેક જ જાય છે, અને ઘણી મંદ થઈ ગઈ છે. પહેલાં તો 1 મિનિટમાં કે 1 સેકન્ડમાં બધું જમી લેતા હતા. અત્યારે એટલું જમતા પોણો કલાક થાય, 1 કલાક થાય, 2 કલાક થાય. અને જેમ કોઈ વાત કરતું હોય, એક તો સ્થૂળ દૃષ્ટાંત છે આ તો સમજવા માટે, કે કેટલું ઝડપથી કામ કરતા હતા, કેટલી સ્પીડ હતી. હવે સ્પીડ નથી. શેમાં? તો કે વ્યવહારના કામમાં અથવા એની સ્મૃતિમાં હવે એટલું યાદ નથી. જોકે બધું યાદ જ છે એમને એવું લાગે છે. થોડા જ વખત પહેલાં, એટલે થોડા વર્ષો પહેલાં, વાણી ઘણું બોલી શકતી, વક્તા પડે કુશળતાથી પ્રવર્તી શકતી, તે હવે મંદપણે અવ્યવસ્થાથી પ્રવર્તે છે.
જે સફળ વક્તા, યથાર્થ વક્તા, ખરા વક્તા હોય તેવું જ અમે બોલતા હતા, બોલી શકતા હતા. એટલે કે વાણીથી ઘણું બધું અમે કહી શકતા હતા. વાણી યોગ બરાબર જોરદાર હતો. સરસ્વતીજીની કૃપા હતી. એમ નહીં, પોતે જ સાક્ષાત સરસ્વતીજી હતા. એટલે કે વાણી અને પોતે કંઈ જુદા જ ન હતા. એ વાણી જુદી જ હતી, આત્માથી નીકળતી. તો અત્યારે પણ આત્માથી જ નીકળતી હોય, પણ જે વક્તાના લક્ષણ હોય, કોઈને એમ થાય કે આ ટૂંકું બોલ્યા, લાંબુ કર્યું, આ જલ્દી પતાવ્યું, આ ઓછું સમજાવ્યું, અથવા તો આમાં જોઈએ તેવી સ્પષ્ટતા ન કરી, આમાં આમ હતું તેમ હતું, એવું કાંઈ નહીં. પણ જેમ જોઈએ તેમ અમે કહી શકતા, બોલી શકતા, કુશળતાથી પ્રવર્તી શકતી. તે હવે મંદપણે અવ્યવસ્થાથી પ્રવર્તે છે. હવે ઉપયોગ વચ્ચે શાંત થઈ જાય છે, સ્થિર થઈ જાય છે. તો પછીનું શું વાંચવું, પછીનું શું બોલવું, અથવા વાંચવા કરતાં પણ આત્મામાંથી કેવું, એ પણ એક ક્રિયા થઈ જાય છે કે આ બાજુ જોવું, કે આ બાજુ કેવું, કે આ બાજુ બોલવું, અથવા તો આ સમજાય માટે આ પ્રકારે કેવું, એ પણ એક વિકલ્પ છે. અને એ પણ અમને મંજૂર નથી, ના મંજૂર છે, કબૂલ કરતા નથી કૃપાળુદેવ. થોડા વર્ષ પહેલાં, થોડા વખત પહેલાં લેખન શક્તિ અતિ ઉગ્ર હતી, અતિ ઉગ્ર હતી. ગણેશજી કે ગણધર ભગવાન, જીન ભગવંતનો બોધ જાણે કે બધો લખી લેતા હોય, અટક્યા વિના, એક સેકન્ડ માત્ર કે એક વખત પણ પેન ઉચક્યા વિના લખી શકે, એટલી લેખન શક્તિ ઉગ્ર હતી. આજે શું લખવું તે સૂઝતા સૂઝતા દિવસના દિવસ વ્યતીત થઈ જાય છે. આપણને જેમ પેન પેન્સિલ આપીને શું લખવું, એક ટપકું લખતા વિચાર થાય કે આ તો સાચું, આ તો ખોટું, અથવા આ અપેક્ષાએ આ સાચું, ને આ અપેક્ષાએ ખોટું, અથવા આમાં શું લખવું. નાની પુરુષોએ કંઈ લખવામાં, કહેવામાં બાકી રાખ્યું નથી. મારે વળી શું આપણે વધારાનું લખવાનું છે, એમ નહીં. એમ સૂઝ ન પડે એમ નહીં, પણ કૃપાળુદેવને જે મોક્ષ માર્ગ તો મૂકેલો જ છે, એનો ઉદ્ધાર કેમ કરવો, અથવા હવે વધારે કેવી રીતે કરવું, તો એની સૂઝ કે એની દિશા સૂઝ તો નથી. જે છતાં વિનમ્રતાથી લખે છે કે એ કરતાં કરતાં પણ સમય નીકળી જાય છે. એટલે આત્માના ઉપયોગની સ્થિરતા કેવી છે કે હવે એ સૂઝમાં પડવાનું ગમતું પણ નથી. દેશાટંતરીને ધર્મ પ્રવર્તાવવું, આમ કરી નાખવું, તેમ કરી નાખવું, આમ કરવું છે, એ બધો જ ઉભરો તો નથી, પરંતુ એ જે બધું જ હતું, ઉત્કૃષ્ટપણે ભરાઈ આવ્યું હતું, તે ઉભરો. બીજી રીતે ઉભરો નથી, ખરાબ અર્થમાં નથી, રૂઢ અર્થમાં નથી, તો કે ઉત્કૃષ્ટપણે જે આત્મામાં ભરેલું હતું અને જગતને લાણી કરીને આપીને જવું, એવો જે ભાવ હતો, એમાં જાણે કે શાંતિ થઈ ગઈ છે, ઉપશમાવી દીધેલો છે, એની સૂઝ શાંત થઈ ગઈ છે. તો એ સૂઝતા સૂઝતા દિવસના દિવસ વ્યતીત થઈ જાય છે. અને તે પછી પણ જે કંઈ લખાય છે તે ઈચ્છેલું અથવા યોગ્ય વ્યવસ્થાવાળું લખાતું નથી. મારે જે કહેવું છે તે વાણીમાં કેટલું આવી શકે. આત્માનો ઉપયોગ જેટલી સૂક્ષ્મતાએ પહોંચ્યો હોય, એટલે કે કેવલ જ્ઞાનની અદાથી કહેતા હોય એવી રીતે એ કેટલુંક લખી શકે, લેખિનીમાં કેટલુંક આવે. હજી બોલવામાં તો ઘણું બધું કહી શકે, પરંતુ લેખિનીમાં તો બહુ જ ઓછું આવી શકે. આત્મામાં જે હોય તે મનમાં ન આવી શકે, મનમાં હોય તે વચનમાં ન આવી શકે, અને વચનમાં હોય તે કલમમાં ન આવી શકે. એટલે કે ઓછી 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 બધું થતું જાય છે, પરિસ્થિતિ ઓછી ઓછી થતી જાય છે. અર્થાત એક આત્મ પરિણામ સિવાય સર્વ બીજા પરિણામને વિશે ઉદાસીનપણું વર્તે છે. પાછું આપણે ગેરસમજ ન કરીએ એટલે આવ્યું કે એકમાત્ર કેવળ એક આત્મા આત્માનું જ કેવન સેવન કરે છે. પક્ષી ઈંડું સેવે તો ઈંડું ને ઈંડું જ પછી બચ્ચું થાય, પરંતુ ત્યાં સુધી એને બીજો કોઈ ઉપયોગ નથી, લક્ષ નથી. મોટે ભાગે તો એ ઉઠે પણ નહીં, અને કદાચ જવું પડતું હોય એના પેલા મર્યાદા પ્રમાણે તો જતું હશે. બાકી ત્યાં સુધી સેવ્યા કરે જ્યાં સુધી એ બચ્ચા રૂપે બહાર ન નીકળી શકે ત્યાં સુધી. એટલે કે છેક સુધી કરે છે, એનું પરિણામ મળે, ફળ મળે, સિદ્ધિ થાય, પછી જ ઉઠે છે. એવી જ રીતે કહે છે કે અહીંયા અમે પણ આત્મ પરિણામને જ વેદીએ છીએ, અને એમાં જ વૃત્તિ છે, બીજું કાંઈ ખપતું નથી. એ પરિણામ સિવાય બીજા પરિણામ કરવા પડે, થઈ જાય તો એના વિશે ઉદાસીનપણું વર્તે છે. તટસ્થતા છીએ, દાખવીએ છીએ, વિતરાગતા દાખવીએ છીએ. અને જहाँ ઉદાસીનતાનો જ્યાં વાસ, રાગ દ્વેષનો ત્યાં છે નાશ. ભવ છેવટની છે એ દશા, રામધામ આવીને વસ્યા. એ જે પોતે 107 નંબરનો પત્ર ઉર્ફે પદમાં લખ્યું છે, તે પોતાની દશા કીધી છે. અનાદિના ખસ્યા છે, સુરતી ઇત્યાદિ ખસ્યા છે, અને રામ હૃદય વસ્યા છે. આ અંતરાત્મા પરમાત્મા થઈને જ બેઠો છે. એટલે હવે આત્મા થઈને બોલે છે, બેસે છે, લખે છે. જે કંઈ કરાય છે તે જેવા જોઈએ તેવા ભાનના 100માં અંશથી પણ નથી થતું. એટલે અમારે તો 100માં ભાગમાંય થતું નથી. એમ થોડુંક ઓછું થાય છે, એમ નહીં, જેમ અને જે તે કરાય છે. આનો અર્થ કેટલો સુંદર થાય.
જેમ તેમ અને જે તે કરાય છે એટલે આપણે જેમ વ્યવહારિક સંસારી અજ્ઞાની જીવો બોલતા હોઈએ કે જેમ તેમ થાય છે, હમણાં કાંઈ ઠેકાણું નથી, જે તે કરાય છે એટલે ફાવે તે ગમે તે કરાય છે એમ અર્થ થાય. પરમાર્થથી શું થાય તો કે જેમ તેમ. જેમ તેમ એટલે જૈસે થે, એઝ ઇટ ઇઝ, રિયલી રિયલ, યથાર્થ, યથાસ્થિતિ, યથા એઝ ઇટ ઇઝ. એટલે આત્માનું સ્વરૂપ તો જેમ છે તેમ છે, એમાં કોઈ ફરક પડતો નથી. અને જે તે કરાય છે એટલે જે તે એટલે જે તે કરાય છે એટલે તે પરમાત્મા, હું નહીં તું નહીં, તે કરાય છે. એટલે તત્પદમ દર્શિતમ યેના તસ્મૈ શ્રી ગુરવે નમઃ. એટલે એ પદની પ્રાપ્તિ થઈ છે. કયું પદ? તે પદ પરમાત્મા પદ. એટલે જેમ તેમ અને જે તે કરાય છે એટલે જેમ આત્માનું સ્વરૂપ છે તેમ જેમ તેમ એમ પણ અર્થ થાય. અને જે તે કરાય છે એટલે કે તે પરમાત્મા સ્વરૂપની ઝાંખી થઈ ગઈ, પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ થઈ ગઈ છે. લખવાની પ્રવૃત્તિ કરતાં વાણીની પ્રવૃત્તિ કંઈક ઠીક છે. લખવામાં કંઈક જામતું જ નથી, સૂઝ પડતી નથી ને લખતો નથી, પણ વાણીની પ્રવૃત્તિમાં કદાચ કંઈક આવી શકે તો કહી શકું, જેથી કંઈ આપને પૂછવાની ઈચ્છા હોય, જાણવાની ઈચ્છા હોય તેના વિશે સમાગમે કહી શકાશે. પ્રત્યક્ષ સમાગમ, રૂબરૂ સમાગમમાં કંઈક મળીશું ત્યારે કહી શકીશું. કુંદકુંદાચાર્ય અને આનંદગંજીને સિદ્ધાંત સંબંધી જ્ઞાન તીવ્ર હતું. કુંદકુંદાચાર્યજી તો આત્મસ્થિતિમાં બહુ સ્થિત હતા. જુઓ કેવા પુરુષો યાદ આવ્યા છે, યોગીરાજ આનંદગંજી અને કુંદકુંદાચાર્ય, એની તો વાત જ ન થાય. 2000 વર્ષ પૂર્વે થઈ ગયા. તે મુનિપુંગવ એટલે કે મુનિશ્રેષ્ઠ અને શ્રમણ કુલ કમલ દિવાકર આચાર્ય એવા તો એમને વિશેષણ આપવામાં આવે. એક કેવી કોટીના આચાર્ય હતા, ઉત્તમ કોટીના આચાર્ય, પ્રધાન વિદ્વાન, મહર્ષિ, ઉગ્ર તપસ્વી, પ્રશાંત મુખમુદ્રાયુક્ત પુરુષ તે કુંદકુંદાચાર્યજી હતા. એમની દીક્ષાનું નામ પદ્મનંદી મુનિ હતું. અને કૌંડકૌંડપુરના એટલે કે નાનું ગામ છે તેના નિવાસી હતા, સાઉથમાં થઈ ગયા તે. અને કૌંડકુંદાચાર્ય, કૌંડ કૌંડ એના પરથી કુંદ કુંદ થયું. જે કુંદ કુંદ એટલે આપણે સોનું કહીએ તે, કુંદન એટલે સોનું. તો કે સોનાનો જ પુરુષ હતો, આત્મદશા સોનાની જ કરી હતી. આ કાળમાં એવી દશા કરી ગયા છે, 5 મારો હોવા છતાં કરી ગયા છે. અને એ મૂળ સંઘના નેતા હતા. એટલે કે જેમ તપાગચ, ખરતરગચ, પાયચંદગચ, પાર્શ્વચંદ્રગચ વગેરે છે, અને અંચલગચ વગેરે છે, ખરતરગચ વગેરે છે, એ શ્વેતાંબરામનાયમાં છે, તેઓ દિગંબરામનાયમાં. અને શરૂઆત જ છે તો કે મૂળ સંઘ એટલે મૂળ સંઘ જે થઈ ગયો તેના નેતા. જોકે તેમના રચનામાં, સાહિત્ય સર્જનમાં ક્યાંય કદી એમણે એવો ઉલ્લેખ કર્યો નથી કે હું આ ગ્રુપનો, તે ગ્રુપનો, અથવા આ મારો ગચ્છ અથવા આ ગચ્છનો હું ગચ્છાધિપતિ. પરંતુ ત્યાર પછી જે આચાર્ય ભગવાન થયા એ આગલા એટલે પૂર્વ આચાર્યોને ગુરુ પરંપરામાં ગૌરવ સમાન ગણીને લખે છે. એટલે ખબર પડે છે કે મૂળ સંઘના નેતા હતા. અને ત્યારે તો એ જ મુખ્ય હતું. ઉત્તમ મુનિ કહેવા હોય તો કહી શકાય. અને સમ્યક તપના અનુષ્ઠાનથી તેમને ચારણ વૃદ્ધિની પ્રાપ્તિ થઈ હતી. એટલે કે પૃથ્વીથી 4 આંગળ અધ્ધર અંતરિક્ષમાં ચાલતા હોય તેવું ચાલી શકતા, હર હંમેશ તેવી રીતે જ એમની સ્થિતિ હતી. આકાશમાં ચાલે હંમેશા એમ કેવું, એના કરતાં પૃથ્વીથી 4 આંગળ ઊંચે ચાલે. 4 આંગળ એટલે આંગળનું માપ વિચારવા જેવું છે, જેવું તેવું નથી. આપણી 4 આંગળી નહીં, એ મોટું માપ છે. આચાર્ય દેવસેન ભગવંતે એક દર્શનસાર શાસ્ત્ર લખ્યું. અને તેમાં જે ઉલ્લેખ છે તે પ્રમાણે, એટલે કે રેફરન્સ સાથે વાત કરીએ છીએ કે સિમંદર સ્વામીના સમવસરણમાં મહાવિદ્ય ક્ષેત્રમાં તેઓ બોધપાન કરવા ગયા. એટલે કે આહારક લબ્ધિ દ્વારા ગયા. આહારક શરીરનું પૂતળું કરીને, એક હાથનું પૂતળું કરીને ગયા. અને તે શંકા સમાધાન કરી, બોધનું પાન કરી. અને ત્યાર પછી દશા થઈ ગઈ. પછી સમયસારજી, પ્રવચનસારજી, નિયમસારજી, અષ્ટપાહુડ વગેરે વગેરે શાસ્ત્રો રચ્યા છે. એટલે કે આટલી જ્ઞાનની પ્રાપ્તિ પછી, આવી દશાની પ્રાપ્તિ પછી 50 કાંઈ પણ રચ્યું છે. અને વિક્રમ સંવત 990માં તો આ ઘટના ઘટી ગઈ હતી એ પણ સાબિત થાય છે, શાસ્ત્રમાં ઉલ્લેખ છે. તો પ્રવચનસાર ગ્રંથની વાત આવી, કેમ કે અહીંયા આત્મસ્થિતિમાં બહુ સ્થિત હતા અને સિદ્ધાંત સંબંધી જ્ઞાન તીવ્ર હતું. એટલે તરત જ સમયસારજીમાં તો આત્મા ગાયો જ છે. જીવન સમયસાર એવા કૃપાળુદેવે પણ આત્મા જ ગાયો છે. આનંદગંજી મહારાજે પણ આત્મા જ ગાયો છે. આ ત્રણેય પુરુષોએ નથિંગ બટ આત્માની જ વાત કરી છે અને આત્મા જ ગાયો છે અને એના ગાન ગવડાવ્યા છે. તો પ્રવચનસારને યાદ કરવું પડે એવું છે કે સમયસારજી કરતાં પણ ગૂઢ જ્ઞાન જાણે કે ભર્યું હોય તેમ. અને પ્રવચનસાર વાંચતા જરૂર લાગે કે તેમની તત્વજ્ઞતા, દાર્શનિકતા અને આચાર પ્રવીણતા તો પૂરેપૂરો ખ્યાલ આવી જાય છે. વિદ્વત્તા, તાર્કિકતા અને આચાર નિષ્ઠાનું યથાર્થ સ્વરૂપે દૃષ્ટિગોચર થાય છે. એટલે કે આ કુંદકુંદાચાર્યનું ઓળખાણ આપણને એક શાસ્ત્રમાંથી થઈ જાય છે.
તેમાં જ્ઞાન તત્વ, જ્ઞેય તત્વ અને ચરણાનુયોગ ચુલિકા એ 3 અધિકાર છે. એમાં જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનામાં શુદ્ધ ઉપયોગ, જ્ઞાન, સુખ, શુભ પરિણામ, અધિકાર, એ બધા અધિકારના નામ છે. એક આખો શુદ્ધોપયોગ અધિકાર, જ્ઞાન અધિકાર, સુખ અધિકાર અને પરિણામ અધિકાર. જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનમાં દ્રવ્ય સામાન્ય અને દ્રવ્ય વિશેષ અને જ્ઞાન જ્ઞેય અધિકાર. અને ચરણાનુયોગ ચુલિકામાં આચરણ પ્રજ્ઞાપન, મોક્ષ પ્રજ્ઞાપન, શુભ ઉપયોગ પ્રજ્ઞાપન અને પંચરત્ન પ્રજ્ઞાપન મૂક્યું છે. અને તત્વથી સભર ગ્રંથ છે. માં સંસ્કૃતમાં, પ્રાકૃતમાં જે કરતા હોય તે માસ્ટર ડિગ્રીમાં બોમ્બે યુનિવર્સિટીમાં પ્રવચનસાર ઘણા વર્ષો સુધી ટેક્સ્ટ બુકમાં હતો, સિલેબસમાં હતો. એટલે વિચારવા જેવું છે કે ઘણું અઘરું છે. અને આ તો એ પરિણામ પામ્યા પછી લખાયેલું છે. બીજાને તો માત્ર વાંચી ભણી જવાનું છે. આનંદગંજી મહારાજની વાત પણ પ્રસંગોપાત આપણે આવી જ છે કે તે પણ 17મી સદીના અંતે અને 18મી સદીના આરંભે વિદ્યમાન હતા. અને એમણે પણ ઘણું બધું રચ્યું છે. લોકોપકાર ઉપર ઘણી પ્રવૃત્તિ કરી ગયા છે. અને કાળલબ્ધિની ગવેષણા કરીને વનમાં ચાલ્યા ગયા કે સમયને માન્ય નથી, કાળને પોષાતું નથી. અને અજ્ઞાતવાસે પણ લોક પ્રવૃત્તિ કરી છે, લોક ઉપકારી પ્રવૃત્તિ કરી છે. અને અસંગ દશાને સાધીને તેઓ પણ ચાલ્યા ગયા. વધારે તો એમના વિશે 807 નંબરના પત્રમાં આવશે ત્યારે લઈશું. પહેલાં કોઈક વાર લીધું છે, અત્યારે આપણે અહીંયા આટલું જ રાખીએ છીએ. છેલ્લું વચન છે, નામનું જેને દર્શન હોય તે બધા સમ્યક જ્ઞાની કહી શકાતા નથી. વિશેષ હવે પછી પત્ર પૂરો થાય છે. નામનું જેને દર્શન એટલે કે કહેવા પૂરતું, નામ પૂરતું નહિવત દર્શન હોય તેને જ્ઞાની કહી શકાતા નથી.